બ્રિજ છે ગુજરાતમાં નાના મોટા વડોદરા જેવી દુર્ઘટનાની રાહ સુરતનું તંત્ર પણ જોઈ રહ્યું છે। સુરતના આજણા બ્રિજ પણ જર્જરિત હાલતમાં છે। અહીંયા પણ સળિયા દેખાવા લાગ્યા છે। થોડા સમય પહેલા બ્રિજનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું અને આ બ્રિજનું પણ કહેવાયું કે હજુ તો એક સપ્તાહ પહેલા રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું। તો પછી એવું તો કેવું રિપેરિંગ કામ કર્યું કે એક જ સપ્તાહની અંદર બ્રિજના બે કટકા થઈ જાય। સુરતમાં પણ કંઈક આવું છે। બ્રિજ પર સળિયા દેખાતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। 2010માં આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને 15 જ વર્ષમાં આવી હાલત થઈ ગઈ। બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરતના બ્રિજોની હાલત બદથી બદતર બની ગઈ છે। જોઈ શકાય છે કે સુરતનો બાટેના બ્રિજ છે ત્યાં ભ્રષ્ટાચારના ગાબડા છે તે સીધે સીધા દેખાઈ રહ્યા છે। આ બાટેના બ્રિજ છે તેની મેઇન રોડની વચ્ચે જ આ જે ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે, એટલું ઊંડું ગાબડું પડ્યું છે કે તે બ્રિજની અંદરના જે સળિયા છે તે પણ દેખાઈ રહ્યા છે। વાહન ચાલકોના વાહન તો બગડી રહ્યા છે, પંચરો પડી રહ્યા છે, સાથે જ અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। લોકો છે તે પોતાના વાહન છે તે બચાવીને જઈ રહ્યા છે। સુરત શહેરમાં આવા અનેક બ્રિજો પર ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે જે સીધે સીધા દેખાઈ રહ્યા છે। આ બ્રિજ છે તે 2010ની અંદર જે લોકાર્પણ કરવામાં આવ્યો હતો, પરંતુ થોડાક વર્ષોની અંદર જ આ બ્રિજ છે તેની હાલત છે તે બદથી બદતર બની ગઈ છે। સુરત શહેરની વાત કરીએ તો આવા એક બ્રિજ નથી, અનેક બ્રિજ છે જ્યાં ગાડી આ પ્રમાણેના દ્રશ્ય છે તે સામે આવતા હોય છે। સ્થાનિક લોકો છે તેની સાથે વાત કરીએ। ભાઈ, તમે વાહન લઈને આવ્યા, કેટલા ગાબડા, કેટલા બ્રિજો પર? પહેલા તો મારું કેવું એમ છે, આપણે આ સુરત સ્માર્ટ સિટી બનાવવા જઈ રહ્યા છીએ એને નાના એવા ચોમાસામાં જો આપણા રોડની એવી હાલત થાય તો આ સત્તાધારી પક્ષને થોડું આના ઉપર ધ્યાન દેવું પડે। આપણી જાન નથી, એની જાન છે ને આપણે જાન નથી। કાલે તે મેં મારી નજર સામે જોયું હતું, અહીંયા એક્સિડન્ટ થયું હતું, 3 લોકો ધવાયેલા હતા અને હોસ્પિટલ લઈ જવા માટે અહીંયા ટ્રાફિક જામ થઈ જાય છે। તો પહેલાં અહીંયા થીંગડા બુરો સત્તાધારી પક્ષ આની ઉપર થોડું ધ્યાન આપે એવી અમારી આશા રાખવી છે। બરોડાની અંદર જે બ્રિજ ધરાશય થઈ ગયો છે, લોકો મરી ગયા છે, શું કહેશો? સુરતના બ્રિજો પણ ધ્યાન આપવું જોઈએ, જરૂરી છે? હા સર, ચોક્કસ। બરોડામાં 2022થી લઈને ત્યાંના જાગૃત નાગરિકો આવેદનપત્ર આપેલા છે, એને પુરાવા પણ આપણી પાસે છે। તોય આ સત્તાધારીના અમુક અધિકારીઓ છે ને એ તોય પણ પ્રચારનું ધ્યાન આપતા નથી અને આવું નાવું રહેશે તો આપણે તામરેજવાળા તાપી બ્રિજ ઉપર તે વહેલા મોડો આવો અકસ્માત સર્જાશે। બિલકુલ, કામરેજનો બ્રિજ છે તે ખરેખર જર્જરિત થઈ ગયો છે, લોકો કહી રહ્યા છે। ધારાસભ્ય વરાછાના કુંવરભાઈ કાનાણી છે તે પણ એમણે કહ્યું છે કે તે બ્રિજ છે તેમાં પણ કેટલી ક્ષતિઓ છે તે દેખાઈ રહી છે। તાત્કાલિક અસરથી તેને જે દૂર કરવામાં આવે, ત્યારે સુરત શહેરના આવા અનેક બ્રિજ છે જ્યાં ભ્રષ્ટાચારના ગાબડા પડી ગયા છે। ચોમાસા દરમિયાન આ પ્રમાણેની સ્થિતિ થતી હોય છે, થોડો વરસાદ વરસે છે અને આ રસ્તા પરનો જે બ્રિજ પરનો જે ડામર અને સિમેન્ટ છે તે ગાયબ થઈ જતો હોય છે। એટલે કહેવાય કે સીધો જે ડામર અને જે સિમેન્ટ કોંક્રીટ છે તે ભ્રષ્ટાચારના લીધે જ આ પ્રમાણે હલકી કક્ષાનું જે કામગીરી કરવામાં આવે છે તેને લઈને જ નીકળી જતું હોય છે અને સ્થાનિકોને ભારી હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે, સાથે જ અકસ્માત પણ થતા હોય છે અને અનેક લોકો ગવાતા હોય છે। ત્યારે જલ્દી તકે આ જે બ્રિજના જે પડેલા ખાડા છે તે રિપેર કરવાની લોકોની માંગ ઉઠી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। એટલે આવા તો કેટલાય બ્રિજ છે ગુજરાત